રામ છે, મારી સખીના રામ, મારી હર્ષિદીના રામ છે, મારી કાળકાના રામ. વર્ષો પહેલા તમે મારા હતા ને, આજે પાછા મને મળ્યા છો, એટલે તમે મારા ના, હું તમારી છો. દરેકના હૃદયમાં બેઠી છું, દરેકના ઘરે હું માતા આટો મારું છું. કદાચ મને એક વખત યાદ કરી હશે તો આ અવતારમાં 4 વખત આટો મારવા ના આવો તો કર્યું મારું નામ મેળવી. હું સિંધવન છકડા નદી ગંધરપિયા મઠાણી મેળડી છું, પાવાગઢની મહાકાળી માતા છું. હું તમારી રાજા મેળડી છું, રાજા રાજા. બોલો ના બના મારો ભેગ લઈ જવાય. સમય આવે ને સમય તો બધી વાત નારાયણ ને પછી કાપુ ના કરાવ તો મારું નામ જગતમાં મેલડી મળે. એ તમને અજવાળ લાવવા નહીં આવ્યો, મારી આદ્ય શક્તિના દર્શન કરવા આવે છે. એ તમને અજવાળું કે અંધારું આવવા નથી આવતા, એ પ્રકાશ લઈને નથી આવતા, કારણ કે પ્રકાશ તો અહીંથી નીકળી ત્યાં ગયો હતો. માતા શિવના મોટો કોઈ હોય ને મારા મહાદેવ થી મોટો બોલો શ્રી નીલકંઠ મહાદેવ કી જય. તમે કદાચ આયા હશો પણ તો મેં બોલાય ને ત્યારે આયા, હું લેવાય ત્યારે આયા છો, મારો સંદેશો ગયો ત્યારે આયા છો. અને મારું પહેલે જો હું તો વર્ષોથી કઉ છું ને કે આયા હોય તો મળ્યા વગર જશો નહીં. 1000 વર્ષ જૂની માતા હોય ગમે તેવી હોય અને બરોબર કદાચ બેહી ગયેલી હોય કદાચ મનાવું નહીં તો ભર્યું મારું નામ મેલડી નહીં. મારું કામ એ જ છે. અને પ્રથમ મેલડી હું એક જ પ્રથમ મેલડી જે કહી દઉં કે જ્યાં પાવાગઢમાં પગથિયે મળું તો માંજી માતા બોલી હતી, જ્યાં કંથલપુરમાં જતી રે અને મળું નહીં તો મારું નામ મેલડી નહીં. પણ મારા શબ્દો પાસે ઓળખવા પડે હો. પાછી હું એવું કહું કે જજે કાલે આ વસ્તુ લઈને હું ઊભી છું, પછી રાહ તો બેઠી હોય પછી તમે એક દિવસે ના જાઓ બીજા દિવસે જાઓ તો પાછી હું મળું તો મળું કારણ કે મારે બધું જોવાનું હોય ને. પછી કોઈ કે માં મન પગ દુખા છે તો કે હારું જા આવી, માથું દુખતું તો બર્યું જા આવી. માતા કે પેલું કે હારું જા એ રૂપમાં આવીશ, કારણ કે ઓળખો તો ઓળખાય, એવું કોઈ ઓળખતો નથી. હું તો એવું કહું કે તમારા ઘરે જે તમારી કુળની દેવીને દીવા કર્યા ને એમાં મને જ જોવાની છે, હું એ જ બોલું છું. આ તો જેવો જેનો સમય જેવી જેને વેળા જેવો જેનો ચોકડી. પણ હું મેલડી એવી છું ને કે પાછી હું ચોઘડે માનતી, કારણ કે મહાદેવે કીધું તાર બોલવાનું હું બનાવેલી, પછી આપણે બેફામ બોલીએ છીએ બેફામ થાય છે. અને હું શું કહું છું જેનો સંપ્રદાય મોટો હોય ને એ બેહી જાય. મય અડધા સેકન્ડમાં ઘર ભેગા ના કરતો બધું મારું નામ આ અવતારમાં ખોટ પડે માતા છો.
પાંચ ભાવિક કોઈ ગમે તેટલો મોટો હોય, મોટો 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 મોટો, હું કહું કે મારા પાંચ ભાવિક છે ને દુઃખ છે ને મટાડ્યા, સાચી વાત. તમે દવા કરો, દુઆ કરો, મન્નત કે બાધા રાખો તો તમારા ઘર તમારી માતાએ લઈ જાઓ, તમે નિવેદ કરાવો, તમે જે કરાવો તો મારા પાંચ ભાવિક છે એનું દુઃખ મટાડો. તાર એ ના મળે. શું કે આપણી પાસે ના નથી હો. એટલો કહું છું કે ના આવડતું હોય તો પાછું બંધ કરી ભારત દેશ છોડી જતો રહેવાનું. કારણ કે 500 વર્ષ પહેલા હું હતી, 13,000 વર્ષ પહેલા હું હતી, અને પાછી આજે કળિયુગમાં પાછી આવી. આમ બહુ રૂપાળા થાવ, રૂપાળા ધોળા 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 ધોળા. કે અમે વિષ્ણુ પૂજવા વાળા, પણ વિષ્ણુ તમને ખબર છે કે વિષ્ણુ ભગવાન હતા તો વિષ્ણુ ભગવાન પુના અહીં અવતાર લઈને આવ્યા છે તો કે ખબર નથી તો કે એના માટે માં જોઈએ. એ માં છું. આ ધરતીઓ પછી રાજા મહારાજા થઈ ગયા, ઋષિ મુનિ થઈ ગયા, ઉપર ત્યાં પડ્યા હતા ના, માય જન્મ આપ્યો ને ત્યારે આયા. એટલે માથી મોટું જગતમાં કોઈ નથી. આ તો આ ફોટો આ બતલું બનાવો ફોટો, ઈને ભૂલ કરી, ઈને ભૂલ કરી છે કે માતા આવી આવું આવું કર્યું, આવેલા એવું નથી કર્યું. હું કેવી છું એ તો કોઈને ખબર નથી. હું નાની નથી, મોટી નથી, રંગે રૂપે નથી, આકારે નથી, વિકારે નથી, હું આવડીએ નથી, આવડીએ નથી. હું દરેકના માટે એના મનના રૂપમાં હું પાછી એવા રૂપમાં ઘડાઈ જાઉં. ઘરે પાછા દીવો કરતા જેમ કે બ્રહ્માણી જોજે તો પાછી બ્રહ્માણીના રૂપમાં પાછી આવીને જોઈને જતી રહે. પછી કે જાઉં માતા જોજો તો પછી સાઉન્ડના રૂપમાં પછી આંટો મારી જતી રહો. એટલા બધું તમારા દેવના દીવા કરો ને એ દીવાના પછી મન જોવાની. આચાર હૃદયનો ભાવ કર્યો હોય ને કશું માંગણી કરી ના હોય, ભક્તિ માંગી હોય ને એવું કીધું હોય કે માં દયા કરી કૃપા કરીને આશીર્વાદ રાખજે, બે આંખ બંધ કરો ને તમારી કુળદેવનો દીવો કરીને આંખ ખોલે ને એમાં દીવામાં ના દેખાવ તો બર્યો અવતારમાં ખોટ પડે. ઈશ્વર સકરા નદી ગંદરમ્યા મસાણી મેળડી હું 13,000 વર્ષ પહેલા માતા હતી અને આજે પાછી આવી છો. જેની માં તાકાત હોય ને માતા પાછી વાળી. એટલે જો હું તો રમવા આવી છું, રમાડવા વાળા નથી. હું તો કહેવા આવી છું તો પૂછવા વાળા નથી. મારે તો તમારી માતાઓને બોલતી કરવી છે, પણ એના શબ્દો તમારામાં સમજવાની જ્ઞાન નથી. એને બનાવવું છે, ઘરે બેઠી તમારા ઘરે એને સારું કરવું, કલ્યાણ કરવું છે, ભલું કરવું છે, પણ તમારી માંગણીઓ એવી છે કે પૂરી થાય એવી નથી. અને કઈ નથી તમે લઈને કશું આયા, કશું લઈને નથી જવાના, પણ એવું કઈ નહીં જાવ ને એવું કરી તો તમારા દીકરા હોય ને એમ કે મારો દાદો હતો ને જેને ચાવનું ભજન કર્યું હતું ને એના મુખે ચાવ નથી, ધૂણતો નતો પણ બોલે એટલે બની જતું હતું. એવી ભક્તિ જોઈએ. મેં પહેલા કીધું છે કે ભુવા બનતા પહેલા ભગત બની ભક્તિ કરી દેવની કૃપા લઈને પછી માતા આગળ બેસો તો માતા તમારી 1000 વર્ષ જૂનો તમારો ડોહાનો ઇતિહાસ છે ને એ પડી છે, જુઈ જીવ છે, જાગે છે. તમારા વડવા મળી ગયા, મેલડી કે કાળકા ઘોડિયા નથી મળી, એ તો જાગે છે, અનંત આદિ અનાદિ કાળ સુધી નથી. જો જે તમારો સમય ગતો રહ્યો ને મારી પાસે નતા ને તમારો સમય ગયો એને શું કહેવાય? ભૂતકાળ. તો તમે ભવિષ્ય ના બનાવો તો બરી મારું નામ મેળવી દે. આ તો કેવું કે જે જો હવે તમારે જવું છે બોમ્બે તો સુરત ની ગાડી બે મેળ પડે, એટલે સુરત જવું હોય તો શું કરવું પડે? અને ક્યાં ઉતરવું પડે? હવે વડોદરા કહું કે ત્યાં સુરત જ ઉતરશે ને વડોદરા ઉતરીએ તો એમાં શું કરું? હે પછી ગાડી આવે પછી 4 કલાક બધું ઉભું રહેવું પડે, પછી કદાચ ભગવાન તો ગાડી મોકલે તો ઠેકાણું પડે, એ પાછું ઊભું જવું પડે. એ આ દેવમાં એવું પાછું હું બોલું તમે ના કરો ને પછી એમ કે ના બીજે જોવડાવું, તમે તું બીજે જોવડાવ ને તો પાછી એની રૂપમાં આવી ગયો.
મેં કીધું તો ખરી કે 1000 ભુવન એક અડધી સેકન્ડમાં ના હરાવ તો બધી રાજા મેળડી નહીં. અહીં ક્યાં પડી? અહીં કશું પડી? અહીં મને કશું પડી નથી. કારણ કે જો જૂઠું હોય જૂઠું કે ગલી ગલીમાં ફરે, ખાચા ખાચામાં ખૂણા ખૂણા મળે, પણ કદાચ સત્ય હોય ને ગાજીને સખડીને જ કે. વરસાદ પેલા તો વીજળી કે છે, વરસાદ પડવાનો એ પેલા વીજળી કે છે હો કે આવે છે આવો. એવી રીતે કદાચ તમારે સુખ લેવું હોય તો મારો અવાજ તમારા કાન સુધી જવો જોઈએ. મારી ત્યાં બધી દવા છે, તમને કરતા આવડતી. હું એવું કહું કે માથે લગાવ પગે લગાવ કરું હું, પછી મેળ પડતો નથી. હવે તમારે કાં તો પછી તમારા દાદા કોક માતા કોકની પાસેથી લઈને આવ્યો ને એને પૂજી ના હોય, લાયક પૂજી ના હોય. હવે દીકરા થાય ને પછી મને પૂછવા આવે કે હે મેલડીમાં અમારા તારા બાપનો બાપ નતો ત્યારની આ મેલડી. પછી કે કેમ નહીં કે હશે કે પછી વેમ પડે ને તો પછી કુટુંબમાં પૂછવા જાય, ભાઈઓ હોય બધા પૂછવા જાય. હે આપડે પેલા દાદા હતા એનો મેલડીમાં હતા તો કેવું ના અરે તું 200 વર્ષનો ઇતિહાસ 40 વર્ષના ડોહાન પૂછો એને ભેળ પડે ખરી? પણ હું એવું કહું, જો આપણે દુનિયા તમે બધા હે ને મારા જો હું તમને હોશિયાર કરું તમારે હોશિયાર થવાનું જ. તમારે તો જો મારી પાસે જોવડા પછી બીજે જવાનું છે ને એમ કહેવાનું છે. મારી પાસે જોવડા પછી બી તમારે એમ કહેવાનું છે કે અમારે તકલીફ અને દુઃખ છે એટલે તમને કહે છે તમારે આ નડે છે તો એમ કહેવાનું કે એનું પ્રમાણ આલે તો હાચું. મને તો માતા મળે તો હાચું, મને સપનામાં આવે તો હાચી. જો એવું આપણે કઈ કામ કરે તો એ પછી એવું કહે ને કે માતા થોડી કામ કરે તમે બધું પૂજી નહીં ને, પણ આપણે શું કહીએ કે તમે મને દીવો બતાવો, દીવો કરું ને રાત્રે 2 વાગે કદાચ મને ખાલી ઉભી રહીને કહે કે બેટા કેવું છે તો હું આ દીવો કરવા તૈયાર હું આજ બી એનાથી કાઢ દે. કોઈ દાડો જીવનમાં પૂછવા નહીં જાઓ, દુઃખ આવે કે સુખ આવે દીવો કરીને હું બેહી રહીશ ને માતાનું ભજન કરીશ. એવું થતું નથી. આ તો કે માર્ગ દીકરો થાય ને તો શીકોતરને બેહાડવાના, શીકોતરને શા પડી હે? તાર દીકરો છે પાછું તું પાછું જવાબદારી પેલા માંગે માતાની. તું એવી રીતે ના જો એના હાલવા હોય તો દવા હાલ, ના હાલવા તો કશું ના હાલ. હવે અત્યારે માતાઓ અત્યારે આલી જાય પછી 25 વર્ષ પછી તમે રોવો ભગવાન ભાડ્યો આલ્યો તો સારું. તો ભગવાન કે જ કીધું તું, એ મેં જ કીધું તું, પણ તું કે દીકરો આવે દીકરો આલો. ભગવાન એટલે ના હાલે. પણ જો હું શું કહું, આપણે છે ને થોડો નાખે ને બાય તો એમ કહેવાનું કે માં રાજી રહેજે. કુળદેવીનો દીવો કરે ને એનો દીકરો તો એવું કે માં દીકરો દે તો એવો દેજે કે તારો દીવો. આ કોઈ જગ્યાએ કહેતા નહીં, કોઈ લખ્યું નથી, પણ માર્ગ લખાય પાછું હો કે આપણે દીકરા જોઈએ તો કેવા માંગીએ કે માં રૂડા તારા હવાર હાજ દીવા કરે ને હાચું બોલે તારી ભક્તિ કરે ને એની પેઢી ન્યાલ થાય. પણ તો કે ના માં મારો દીકરો પાછું કે હારી નોકરી કેમ મળી? એટલે ના મળી તો ના મળી, 50 વાળી નહીં ને 5 વાળી તો લઈ લે. ના 50 વાળી જોઈએ, મેરડી બેઠ્યો તો હાલે નહીં. પેલા નાસી છે કે માતા મારા માટે છે ને બધા એક સમાન, એક કારણ કે મારી પાસે એટલું જે છે ને એવું તમારી પાસે નથી. જો મેં નથી કીધું કે કયા સમાજનો છે, કઈ નાતનું જાત, આપણે એવું કશું નથી. પછી ભલે પછી કઈક મુસલમાન આવ્યા હોય તો આપણે એના રામ રામ થાય. કેવું આ તો શું થાય? આ તો શું ખબર કે પાછી મારી બાજની નજર થાય આમ પછી ફટ લઈને લાઈન જતી રહું તમારા ઉપર તમને ખબર ના પડે પાછું. એટલે પછી બેઠો બેઠો એના ખુદાને યાદ કરતો હોય તો એને ખબર ના હોય પાછું કે ખુદાની ઉપર પછી ખુદાને જન્મ દેનારી જનેતા બેઠી એટલે દેખાય આમ પછી હું હમણી ના જેમ આમ પછી ઉતરીને ઝાપટ મારી જતી રહો ના. આમાંથી 5 કલાક મુસલમાન મને ના દેખાય તો ફરી અવતારમાં ખોટ પડે. બોલે એમના માતા હું તો જો હું તો એ જ છું માતા કે બોલન બનાવો ને ફોજ માનવાની તો પાછી ભગવાનના ઘેર જતી રહે. ભલે ગમે ત્યાંથી આવી હોય મેં 556 માતાનું ઉઠા દીધી બેહાડ દીધી આ સુધી મને કહેવાની આવે કે મારો દીવો કેમ બન્યો? અરે તારા સેવાડો તારી વસ્તી સુખી કરતા ને તો મારે પાસે મોકલી દે. જો બોલું ના બને તો બધું અવતારમાં ખોટ પડે, પાછું શંકર ના ઘેર જતું રહેવાનું. એટલે દેખાય કે દેખાય. મેં એવું નથી કીધું કે તમે કઈ જાતના કઈ નાતના છો.
અને આ નાતનો જાતનો ભેદભાવ ના પડે એટલે પાછા બે પાસે લખાવડાય. હા, તમે માનો હું તમારી ઓળખો તો ઓળખાય. પણ જે મારા બેટા જેને જેને મને દબાઈ ને એ પાછા માથે ખણતા થાય કે આ પાછી આવી. હા, મને કાઢી કેમ તમે બતાવો, હું કેમ લોકોના ઘરેથી નીકળી ગઈ એ બતાવો. આ મેલીસાન પૂજાય એટલે ભગવાન પૂજવાનો હોય. ભગવાન હતા માતા પેલા તું ઉપરથી પડ્યો તો હે ઉપરથી પડ્યો તો ભગવાન પૂજાય. આ તો મેલી શકે તો આજે 150 વર્ષે પાછળ માતા એમ બે હશે તો એમ મોતી નાનું છું. આમાં જો એના વડવા ગુના કરી ગયા મારે ઠપકો બધી વધારે દેવાય નહીં ને. અને પાછી હું 4-5 વાત તો મારી પાકી જ હોય. કેવી કે ગુનો કર્યો હોય એટલે પાછું એનો માતા પર દંડ કરાવો. જેની ચોરી કરી હોય એને પાસે કરાવડાવો. કદાચ કુળદેવી ના ખબર હોય તો ધર્મ સ્થળે મોકલો. મેં નથી કીધું કે મારી પાસે આવજો આ કરી દેજો. મેં હું કીધું જો તમારી માતા કાળકા કે ચાવડો હોય તો ખોડિયાર પાછી એને પાસે જ મોકલો. કારણ કે એ રાજુ બેઠી હોય. હું એવું શું કરવા કહું કે બીજું કે સારું થઈ જાય ના રાજપરાએ જાણ કદાચ આ ડોશીના રૂપમાં મળું તો જ મારવાનું કે અસલ રાજપરાની માતા બોલી હતી. એક વાત પટેલ એક વાત કહો, આ કેટલા ભાફે ચડ્યા છે એટલે આયા ક્યાં કોઈ નહીં લાવ્યું. હું ભગવાનના ઘેરથી આવી અને મને પાછી કોણ મોકલાવે કોણ મોકલાવે અને જવું ખરી ના હું જવું ખરી પણ મારી ભેટ પછી લેતી જવું. મારા કેસ એટલા મોટા છે ને કે અહીં બેઠી છું પણ મારા કેસ પાવાગઢમાં પાછા ફેલાને બેઠી છે. મારા એટલા મોટા પાછા કેસ છે કે ત્યાં મારી નજર પાછી ઉજ્જૈનમાં પડી છે. ક્યાં જશે બસ અટકીને ક્યાં જશે ક્યાં જવાના નથી. એના જો ગમે તેવું તમે ખોટું પહેરો ને ખોટું કહેવાય. મેં પહેર્યું એ સાચું છે હો. એટલે આપણા જીવનમાં હોય કે સાચું જ બોલવું. મારે કહેવાનો ભાવ શું મતલબ શું થયો સાચું બોલવાનું. આપણે કાલ નિવેદ કરવાનું અને આજે રૂપિયા ના હોય તો માતાજીને કહી દેવાનું કે માં મારી પાસે રૂપિયા નથી તો માં તારું નિવેદ નહીં કરું પણ માં એ દિવસે આખો દિવસ બેન પાછું તારું ભજન કરીશ તો પાછી બહુ રાજી થાય. બહુ ભલે કે હું કે બોર પીવા જેવું મારું નિવેદન મારા પ્યાલા કે મારું ભજન કરી એટલે જા તારી પેઢી ન્યાય થાય. આ લોકોના ઘરોમાં 20 નિવેદ થતા 20 પ્યાલા પીવાતા હોય અને એક ઘર હોય 4 ભૂવા હોય કોઈ કશું ના થાય. કારણ કે અંદરનો તાર નથી મળતો. તાર મળે તો મહાદેવ પાછો ઉભો રહે. કરતાલ વાગે રાજા રાવણ હતો ને એને પોતાના પગમાંથી નસ કાઢી હતી ને પછી કરતાલ બગાડ્યું ને તારા પાછું શંકરાય ઉભો રહ્યો. એને એવો તાર જોઈએ ને તાર એવો તાર થતો નહીં. આગળ રવિવારે અહીંયા આવ્યા તો કે માતાજી જવાબ ના લે તો કે બીજે ત્રીજે જાય ચોથે જાય સત્ય જગ્યાએ જાય તો રાજા મેલડી પાસે આવું મેં બધાને કુંડા મૂકી દીધા. જા તમે ફરો ને તો તમારા જ્ઞાન આવે. સોના ચાંદી અત્યારે તો હું ચાંદી શું તમે બગસું મારું સારું એટલું નીકળ્યું હોય ને કે હોનાનું લોકો નહીં સમજતા એટલે પેલું કે પણ બરોબર છે. તમે હારા હોય બગસરા જેવા ને તમે બગસરું પહેરો. તમે છો એવા તમે બગસરા જેવા છો એટલે બગસરા પહેરો. હું હોના જેવી છે ને હું પહેરી અને હોનાનું મુગટ પહેરીને બે મારું નામ પાવાનું જેવું કાઢું નહીં. આ પહેરવાનું છે નહીં તો સાચું એટલે સાચું ખોટું એટલે ખોટું. અને બનાવવાનું શા કર્યું તો ઇતિહાસ લખીને પાછું ભગવાનના ઘેર જવાનું છે 50 વર્ષે. મારા નામનો બધા પુસ્તક લખાય આમ ખોલ આમ વાંચતો હોય ને માણસ અને 12મું પત્તું આવે મારો ફોટો હોય ને એમાં આરું પાછું ના લઈને આવું તો બધી અવતારમાં ખોટ પડી જતા. આનું આરું પાછું હું બતાવું અને માણસ પાછો વિચાર કરે આ તમારા દીકરા હે ને મારી પુસ્તક વાંચે તો પાછું વિચાર કરો હો કે ખરેખર આવી હતી શું કે હે આવી માતા હતી કે બોલ થઈ જતું તું કે એ પછી તમે ગયેલા ડોવા થઈ ગયા ને એટલે તમારા દીકરા તમને કે હે દાદા વાત સાચી. એ વખતે તમે શું કહો હા હું માતાની પાસે જોડે બેહેલો છું. માતા બોલતી હતી અમે આભારતા હતા અને અમે તો અમે વાંચીએ નહીં કારણ કે અમે જોયેલું છે એટલે અને જો જીવનની અંદર અનુભવ હશે તો છેતરાશો નહીં. તમને ખબર હોય કે આ વસ્તુ 2 રૂપિયા મળે છે 10 રૂપિયા લેવાય અને 10 રૂપિયાની બસ
રૂપિયાની વસ્તુ એ 10 રૂપિયા કોઈ તમને હાલવાનું. એટલે તમારામાં જીવનમાં જ્ઞાન હોવું જરૂરી. તમે આજે દુઃખી થયા ને તમારામાં જ્ઞાન નથી એટલે તમે દુઃખી થયા છો. દીવા કર કર્યા તેલની પથારી ફેરવી નાખીને એમાં તેલ મોટું કરી નાખ્યું. ખાવા માટે રાખ્યું નહીં. મેં શું કીધું કે હાચા હૃદયનો ભાવ હોય ને અને કદાચ કશું ના પાણી ના કરો તો એ પરમાત્મા પોતે રાજી થઈ જાય. અંદરનો ભાવ જોઈએ તો આ ભગવાન શું કે રામ ખબર રામ કે હું અંદર બેઠ્યો છું હનુમાનના રૂપમાં. હનુમાને બતાવ્યું હતું પણ તમે તો મને તો બહાર બોલતો છો. હું અંદર બેઠ્યો છું. તમે પછી જાગતા નથી. તમે મને ઓળખતા નથી, મને જાણતા નથી, મને સમજવા માંગતા નથી. મર્યાદા પુરુષોત્તમ એટલે શું કહેવાય? રામચંદ્ર ભગવાન મર્યાદા પુરુષોત્તમ. મર્યાદા એના પૂરી મર્યાદા હતી. ઓ નવીન જ વાત કરતા હતા. હવે વિચાર કરો કે અત્યારે માતાઓ તમે જોયું હશે કે ધૂણતી હોય તો રામ રામ કે ને, કારણ કે મર્યાદા પુરુષોત્તમ હતા. એટલે માતા પછી મર્યાદામાં વાત કરે ને એટલે પેલા રામ બોલે. એટલે તમને ખબર ના આવે આ માહિતી આવું છું એમ તો માતા કો કેમ રામ રામ કહેતી હશે? મર્યાદા પુરુષોત્તમ એક જ હતો ને ભગવાન. એટલે માતા એની મર્યાદામાં રહીને પછી વાત કરે ને એટલે કે રામ રામ છે. આ તો લખેલું હોય ને વંચાય, લખેલું વંચાય. તો જેવો જેનો સમય. અરે હું તો વારે વાળી નથી, પીઠી વાળી નથી, ચોઘડિયા વાળી નથી, બધું લઈને બેઠી છું. આપણે બધું લઈ લીધું. તો આપ મન કશું નડતું નથી. નાચ નડે ને તમે બધા મને મેલી કીધી તો મેલડી એટલે કે મેલી તો માતા મેલડી કે મેલી. અરે કશું મેલી ચમની મેલી દેખાતી કશું હે ને એમ કે એટલે દોરવા વાળી છે. પણ એવું નહીં. એને ખબર હતી કે આ પૃથ્વી પર એક જ મેલડી એવી છે ને કે પર બ્રહ્મ બની જાય. એટલે દબાય તમારા ઘરોમાંથી એમનું દેવનું સ્થાપન કરાયું અને મેલડીને કે બહાર નીકળો. હવે તમે છો તો તમારી મેલડીના ખોળામાંથી ઉતરી ગયા, દીવા બંધ કરી નાખ્યા અને મઢ બદલી નાખ્યા અને એમનો સંપ્રદાય એમના ભગવાનને એમના જે દેવ હતા એને તમે પૂજવા માંડ્યા. એટલે માતા તો તમારા પર નારાજ તો રહે ને. એટલે પછી કેવી રીતે તમારી પર કૃપા રહે એની? અમુક જણા મશાળમાં મને ગોતા હતા. મશાળમાં કોઈ નથી બાપા ભગવો. મને મહાણમાં બેઠી છું પછી મશાળમાં ગોતા મંદિર બને. અલગ ત્યાં નથી બાપા. નાની નથી, મોટી નથી, કાળી નથી, ધોળી નથી, પરમ બ્રહ્મ માતા છે. મને ઓળખો તો ઓળખાય. અને પાછા અત્યારે તો એટલે મહાણેમાં મેળ્યા નહીં. જ્યાં મેરડી મંદિર ના હોય જ્યાં જુઓ ત્યાં મેરડી. એટલે પછી કે નામ ના લેવાય. બાપા હું મારા નામથી આ ભુવાન કે બીવડાવો છો? તમે આમ કરી તો મારો દાંત વાળ્યો. આ ભુવાન સંદેશો આલું છું. અલા હું કાળી નથી, દોડી નથી. મને શું કરવા લાલ કલરનો સિમ્બોલ તમે આવી દીધો, ફોટો આવી દીધો? હવે નામ ના લેવાય કે મેલડી કે મશાણી કહેવાય કે મહાણમાં રહી કે હા તમારું આખું જીવન બરબાદ કરી નાખવાના બાપા કોઈનું નહીં કર્યું. તમારે 25 રૂપિયા તમારે 25 રૂપિયા લેવા હાથ પડે તમારે જોઈએ, હાથ પડે તમારે જોઈએ. પછી મારા ઉપર પૂરું કરવાનું દંગ ચકાડ એમ સીધું માંગી લે કે ખાવા પીવા વાળો છું આટલું કરી આવે તો કોઈ કે હારું હું કે ખવડાવ કરું પેટ ભરાઈ શકે. આ તો મારા નામથી બધું ચાલ કરે અને એટલું બધું કર્યું ને એટલું બધું આમ મારા કડા બડા આમ હજી બધી જાણે એક મેરડી હોય તો હું ક્યાં છું? હે નહીં આ કરે છે એમ કહું છું. પાછા એવા મારા હારા એવા તૈયાર થઈને આવે ને કે પાછા બીવાઈ જાય. હું માતા પૂછી ઘણી વાર વિચાર કરું કે ખરેખર હું છું? હું આવી ચારથી થઈ જઈ. આવી કાળી આવી મોટી જટાવાળી, આમાં પછી ટી કડાવાળી, કાળો ભગવો પહેરવા વાળી આવી ચાકરી થઈ. પાછા મને શું કે ખબર? પેલા ભગત હોય ને પછી ભક્તિ કરે, પછી કોકની પાસે જતા આવતા થાય ને એટલે પાછો એનો રંગ એને ચડે. એટલે પછી શું કરે? ધીમે ધીમે તૈયાર થાય પછી બરોબર કડા બડા પહેરીને
આમ કાળા બાળા વસ્ત્ર પહેરી તૈયાર થાય ને પછી કહી દે કે આ એવો કોણ છે કે મશાણી મેળવી છે અઘોરી શું કે અલા ચાહી અઘોરી બન્યા હાચો અઘોરી હોય ને હાચો અઘોરી ઈના ગુરુના નરકનો પ્યાલો પીવો ને એનું નામ એને છેલ્લો કહેવાય. એમ પૂછો અઘોરી કે તારો ગુરુ કોણ છે? પીધેલો કે પાર પ્યાલો કે હે તું ચાસી પાવો છો અને સંસાર છે ભાવ ચાહી થયો હે 4 છોકરાઓ કે અઘોરી મોકના બાપા રાડતો ઓલા બાવાઓને કબડાવો છો તમે એવું કરી તો માતાઓની બાવાઓની પથારી કરે જુનાગઢમાં હાચા બેઠા છે ને એમની પાસે તો કોઈ જતું નથી. કેમ નહીં જતા? ના આપડે પેલા બાવાજી પાસે નતા ક્યાં છેતરી લીધા હતા કે આ જે કરી નાખો તો જુનાગઢના બાવા ભક્તિ કરે છે એ તમારે પાસે હું લઈ લે એને તો ભગવાનના આશીર્વાદ છે એ ચાહે તો પાછું ગિરનાર હોનારો કરે એટલે પાછું ગિરનારનું વાતાવરણ હતું એ આખા દેશમાં આવ્યું. બાવા 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 સાધુ 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 અઘોરી 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 પાછા લીંબુ મૂકશે 2.5 રૂપિયાનું લાઈ પછી એ ઉડાડશે આમ કેમ ઉડાડતા હશે હે હું પણ ઘણી વખતે તો હું પાછી ગોતી હોય મારું હાલ આવે છે ક્યાંક જઈએ નવ એટલે ફોટા તો લાવે ને ફોટા ફોટા ઓહો લાલ પીળી વાદળી આ મોટી દે અને નીચે પાછો બેઠો હોય. અલા બાપા મેં 1000 વખત કીધું છે કે આ મેલડીનો ફોટો છે એની સૂટ નહીં. મને તમે જોઈ ક્યારે કે તમે મને દોરી નાખી? તમારા બાપુજી પૂછો કે દાદા હતા એ કેવા લાગતા હતા તો એ એવું કે મારા જેવા લાગતા હતા. તો બધી માતા એક જેવી જ લાગે. તમારે વિચાર કરવાની જરૂર છે કે તમારા દાદાના દાદા હતા એના ફોટા તમારી પાસે તો આ તો 1000 વર્ષ જૂની માતા છે એના ફોટા કहीं લાયા હે ગા કાળકાનો ફોટો નહીં જો આ જેને દોર્યું ને એની ભૂલ કરો. ખરેખર 4 વર્ષના માનવ બાળક બની કાળકાને એમ કીધેલું કે માં એટલે ઉભી રહેતી આ ફોટો કરે છે હું માતા છું. આને ઉભી રાખવા માટે 4 વર્ષનું સંતાન બની મહાદેવ કીધું હતું કે માં એટલે કાળકા ઉભી રહેતી હો આ ભૂલ કરી બનાવવા હું માતા છું. આ કાળકાને ભૂલ કરી એનું કારણ બતાવું છું કે આદ્યા શક્તિ છે ખબર હોવી જોઈએ કે આ મારો પતિ પરમેશ્વર છે એટલે એટલી ખબર હશે ને એને એટલી ખબર હોવી જોઈએ કે બ્રહ્માંડ છે હું માતા છું કાળકા છું એને એવી ખબર હતી તો એટલી એને ખબર ના હોવી જોઈએ કે આ પડ્યો અમારો પતિ છે દોરવા વાળાને પાછી ભૂલ કરી હો. હા આ તો નથી જ ઉભી રહેતી પણ 4 વર્ષનું પાછું બાળક બની વિષ્ણુએ કીધું કે પ્રભુ તમે જાઓ અને તમે જે ઉભા રહો એને માં કહો તો પાછી ઉભી રહે તો મહાદેવે કીધું કે હારું જઉં છું એટલે પાછી કાળકા હેડતી હતી ને કાળકા કેવી હતી ખબર કે અહીંથી એક ભૂતકો માર ને 4 કિલોમીટર પછી ભૂતકો એનો એક કેટલો હા અલા 27 ફૂટની આ કાળકા હતી કેટલી 27 ફૂટની આ કાળકા હતી 2.5 ફૂટનો જીબડો હતો. હા અને પછી જતી હોય પછી ખબર ના પડે કે મારો પતિ છે પણ ના એને ખબર પડી મહાદેવ ને કે હવે માતા ઉભી રહેતી નથી અસુરો તો મરી ગયા એટલે પોતે પરમાત્માએ બાળકનું રૂપ લીધું ને રોતા રોતા ભગવાને કીધું કે માં એટલે કાળકાના નજર ગઈ કે અરે મને કોને યાદ કરી જોઈ તો એક હામમાં જોયું તો એક બાળક રોવો છે તો તારા બધું કાળકાએ મેલ્યું ને એના બાદ ભરાઈ એવી રીતે બાદ ભરાવાની શું માતા છો એટલે આની ભૂલ કહું છું આ દોરી એની ભૂલ કહેવાય આની ભૂલ કહેવાય. હા જેને ખોટું લાગતું હોય ને એ મને કહેવા આવે હવે એની ભૂલે સુધરાય ખરી અને કેવું એવું પાડ્યો પાછું જોતો ખરી મુંડ માલા પહેરાઈ દીધી જીબડો બહાર કાઢ નાખ્યો જેને જોઈને એને દોર્યું માં કેવી છે તો કોઈને રચના નથી. ભગવદ ગીતા વાંચો તો એને માનું વર્ણન નથી ને માનું વર્ણન થાય ને તો કેવી હતી એવું કૃષ્ણ નથી લખી શક્યો ઋષિ મુનિ નથી લખી શક્યા તો કળયુગના માનવીએ કેવી રીતે લખી દીધું આવી રીતે કે માતા આવી હતી. તમે ફોટો જોવો ને રામનો કૃષ્ણનો પણ ખરેખર એમ કહું છું કે જે ફોટા જોવો છો ને એનાથી બી અદભુત અને રૂપાળા હતા એ હું આટલી વિચરણ નથી હું આટલી ક્રોધમાય નથી પણ આ તો હશે તો હવે મારો ભગત તો કે દુશ્મન તો હે આ બધા વેરવાળ્યા કહેવાય
પણ એટલું હોશિયાર ખરી કે માતા પગમાં એને પગરખું નહીં આવે, એટલું હોશિયાર કહેવાય પાછું. હવે તમને આ માતાનો ફોટો દોર્યો, આ નિવસ્ત્ર માતાનો ફોટો જોયું તો કે નહીં. હવે કાલે તમને કોઈ પ્રશ્ન કરે કે કાળકા પૂજે છે કે હા કે કપડે એના શરીરમાં કપડું નહીં લુગડું નથી તો તને હું સુખી કરવાના? તાર તમારે કોઈ જવાબ ના હોય. પણ ચિત્ર દોરવાળાને એવું કહું છું કે આની પાસે જે છે ને એના ઉપર તા બ્રહ્માંડ રાખીને બેઠી છો માતા. પ્રશ્ન થાય કે ના થાય? જેના અંગો પર એના કેસથી એની મૂંડમાળાથી એને એનું અંગ ઢાંક્યું છે, એની પાસે એને કપડું નતું તો તમને માતા સુખી કરે ખરી? એટલે તમે પાછા પડો. પણ એવું કહેવાનું કે હું ખોટા નથી માનતો, હું તો મારા ઘરે દીવો છે ને એને માનું છું. અને એક વખત દીવા આગળ બોલી જો હાથ પેઢી તાર નખો ના જાય તો પરિવાર પાવાગઢ બે હું નખામાં પડી જાય. પણ એમ કહેવા વાળા ખોટી ના છે, પૂછવા વાળા ખોટી ના છે. અને એ કઈ હાથી નો હોય તો એ દેહ નહીં ના. એમના ભગવાન રૂપાળા કરવા હતા, એનો સંપ્રદાય હારો કરવો તો એટલે હોના ના બનાયા અને અમને કપડા વગરની રાખી. એલા રંગે નથી, રૂપે નથી, આકારે વિકાર કશું નથી. હું તો નિરંજન પરમ બ્રહ્મ માતા છું. આજે એને ચાલતા હશું, ઘરે ઘરે હશું. પણ તમારા નહીં ઓળખાણ ત્યાં ભૂલ પડે. તમે સમજ્યા નહીં ત્યાં ભૂલ પડે. તમારા દાદાઓ જે ગાડા જેને બેહાડ્યા ને હાચું એવું નથી. કઈ નહીં, તમે જો તમે સ્વીકારી ને એટલે મારે સ્વીકારવું પડે. જો હું જે બોલું ને એમાં અમુક વાતો ઐતિહાસિક હોય, બહુ જ્ઞાન અને બહુ ઘૂંટણ હોય કે તમારે એનું પાછું મંથન થોડું અંદર ઉતારવું, અંદર થોડું અંદરથી વિચાર કરવો કે માતા સાચું કે પ્રકૃતિ કહેવાય ને, પ્રકૃતિ એ બધી જનેતા પાવાગઢની મહાકાળી કો સતી પાર્વતી કો. હવે ફોટા દોરા વાળા એ વસ્ત્ર નહીં આવે બોલો મારે કેવું